નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 28 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે જ શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. હવે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો તો પૂછીએ જ છે. 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ગુજરાત એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકા વધારો કરવાની જાહેરાત કરાઈ છે? તો જવાબ આવશે 2% વધારો કરવાનો. જોઈ લઈએ આપણે. તો ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે એસટીના જે કર્મચારીઓ છે એમના દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એસટી નિગમના કર્મચારીઓને હાલમાં ચૂકવવામાં મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ હવેથી કર્મચારીઓને 55% મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ વધારાની જાહેરાત સાથે જ મોંઘવારી ભથ્થાના એરિયર્સ છે એની પણ ચૂકવણી કરવાનો નિર્ણય લેવાયો છે. સરકારના આ હકારાત્મક નિર્ણયથી એસટી નિગમના 30,000થી વધુ કર્મચારીઓને કુલ 30 કરોડથી વધુનો લાભ મળશે. આ અંગેની વધુ વિગતવાર માહિતી અને અમલીકરણની પ્રક્રિયા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એસટી ગુજરાત જીએસઆરટીસી બરાબર છે, એની વાત કરીએ તો આપણા ગુજરાત રાજ્યની જ્યારથી સ્થાપના થઈ છે એટલે આપણે એવું કહી શકીએ 1 મે 1960 ત્યારે જ જીએસઆરટીસીની સ્થાપના થઈ, અને એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમને ખબર હોવી જોઈએ. જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તાજેતરમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા કયા દેશ સાથેની સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે? તો જવાબ આવશે યુએસ સાથેની જે સેવાઓ છે અમેરિકા સાથેની એને સ્થગિત કરવામાં આવી છે. સંદેશા વ્યવહાર મંત્રાલય હેઠળના ટપાલ વિભાગે 25 ઓગસ્ટથી અમેરિકામાં મોકલવામાં આવતી તમામ ટપાલ વસ્તુઓને અસ્થાયી રૂપે સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અમેરિકન સરકારના એક્ઝિક્યુટિવ ઓર્ડર બાદ લેવામાં આવ્યો છે, જેના હેઠળ 29 ઓગસ્ટથી $800 સુધીના માલ માટે જે ડ્યુટી ફ્રી મુક્તિ છે એ પાછી ખેંચી લેવામાં આવશે. અમેરિકા માટે મોકલવામાં આવતી તમામ આંતરરાષ્ટ્રીય ટપાલ વસ્તુઓ, તેમની કિંમત ગમે તે હોય, દેશ વિશિષ્ટ આંતરરાષ્ટ્રીય કટોકટી આર્થિક શક્તિ અધિનિયમ ટેરિફ ફ્રેમવર્ક એ મુજબ કસ્ટમ ડ્યુટીને આધીન રહેશે. $100 સુધીની ભેટ વસ્તુઓ છે એને ડ્યુટીમાંથી મુક્ત રહેવાની છે. ટપાલ વિભાગની વાત કરીએ. ઇન્ડિયા પોસ્ટ તમને ખબર છે, ભારતમાં ઇન્ડિયા પોસ્ટ છે એની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? અને પોસ્ટની વાત આવે એટલે તમારે આ 2-3 વસ્તુ તો યાદ રાખવાની છે. વર્લ્ડ પોસ્ટ ડે ક્યારે મનાવવામાં આવે છે? 9મી ઓક્ટોબર, અને 10 ઓક્ટોબર છે
એને મનાવીએ છીએ ભારતમાં નેશનલ પોસ્ટ ડે, બરાબર છે. ગુજરાતની અંદર કચ્છની અંદર જે ટપાલ છે ને એને ડ્રોનથી મોકલવાની એક પરીક્ષણ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તમને ખ્યાલ હશે ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ બેંગલુરુમાં બનાવવામાં આવી હતી. તો આ બાબત છે પણ યાદ રાખજો. જલાલાબાદ છે હવે પરશુરામપુરી નામથી ઓળખાશે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના જલાલાબાદને હવે પરશુરામપુરી નામથી ઓળખવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેની મંજૂરી આપી દીધી છે અને આ મામલે રાજ્યના જે મુખ્ય સચિવ છે એને પત્ર લખ્યો છે. કેન્દ્રીય રાજ્યમંત્રી જીતિન પ્રસાદ છે એમણે કેન્દ્ર સમક્ષ જલાલાબાદનું નામ બદલવાની માંગ કરી હતી. 27 જૂન 2025ના રોજ ઉત્તર પ્રદેશની સરકાર તરફથી જલાલાબાદનું નામ બદલવા માટે એક પત્ર મોકલવામાં આવ્યો હતો અને ભારત સરકારે શહેર જલાલાબાદનું નામ બદલીને પરશુરામપુરી કરવા પર કોઈ સમસ્યા નથી. ઓકે, તમને ખબર હોય તો ઉસ્માનાબાદનું નામ બદલીને ધારાશિવ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રની વાત ચાલે છે. ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરવામાં આવ્યું હતું. અહમદનગર છે એનું નામ બદલીને શું કરવામાં આવ્યું હતું? અહલ્યાનગર. તમને ખ્યાલ હોય તો આસામનો એક જિલ્લો હતો જેનું નામ હતું કરીમગંજ, એનું નામ શું કરવામાં આવ્યું? આ ઉપરાંત પોર્ટ બ્લેર અંદમાન અને નિકોબારનું જે કેપિટલ છે એનું નામ બદલીને શ્રી વિજયપુરમ કરવામાં આવ્યું છે, એ પણ યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક આપજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એક છે રાજેશ ભાસ્કર, એક રાજેશ ભાસ્કર 2. બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું જો બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે અને સાથે સાથે રોજ તમને પોલ્સ પણ રમવા મળશે. અમદાવાદમાં યોજાયેલ કોમનવેલ્થ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મીરાબાઈ ચાનુએ કયો મેડલ જીત્યો છે? તો જવાબ આવશે ગોલ્ડ મેડલ જીત્યો છે. તો 2021 ટોક્યો ઓલિમ્પિક એમાં સિલ્વર મેડલ લાવ્યા હતા મીરાબાઈ ચાનુ. અમદાવાદમાં કોમનવેલ્થ વર્લ્ડ ચેમ્પિયનશિપ છે એ યોજાઈ રહી છે, જેમાં એમણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મીરાબાઈ ચાનુ છે ને મણિપુરના છે, તમને ખ્યાલ હશે. તો મણિપુરથી આપણા MC મેરી કોમ પણ ત્યાંથી બિલોંગ કરે છે. અત્યારે મણિપુરમાં તો રાષ્ટ્રપતિ શાસન ચાલી રહ્યું છે, કેમ કે કુકી અને મૈતી નામના 2 સમુદાયો વચ્ચે લગભગ 2 વર્ષથી સંઘર્ષ ચાલી રહ્યો હતો, હિંસા ચાલી રહી હતી, એટલે પછી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું. તો મણિપુરમાં જન્મેલી અને મણિપુરના ગવર્નર અજય ભલ્લા છે, બરાબર છે. આ ખેલાડીએ 49 કિલોગ્રામથી 48 કિલોગ્રામ વર્ગમાં આગળ વધીને કોમનવેલ્થ રેકોર્ડ બનાવ્યો છે. મીરાબાઈએ 48 કિલો વર્ગમાં ગોલ્ડ જીતવાની પોતાની સફરમાં સ્નેચ અને ક્લીન એન્ડ જર્કમાં 193 કિલો વજન ઉપાડ્યું. આ જ શ્રેણીમાં મલેશિયાની ઇરેન હેનરીએ 161 કિલોગ્રામ અને સિલ્વર જીત્યો. વેલ્સની નિકોલ રોબર્ટ્સે 150 કિલોગ્રામ અને બ્રોન્ઝ મેડલ જીત્યો, બરાબર છે. તો આગળ તમે જો ડિફરન્સ કેટલો બધો છે, 161 ક્યાં અને 193, 150, 161. કોમનવેલ્થ નેશન્સ, તમને ખબર હોય છે કે કોમનવેલ્થ ગેમ્સનું નામ બદલીને કોમનવેલ્થ સ્પોર્ટ્સ કરી દેવામાં આવ્યું છે, બરાબર. 2026માં સ્કોટલેન્ડ યુકેના ગ્લાસગોમાં યોજાવાની છે અને કોમનવેલ્થ નેશન્સ છે એના ડિરેક્ટર જનરલ નવા આવ્યા છે. તમને નામ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તાજેતરમાં RBIએ કોને નાણાકીય નીતિ સમિતિ MPCના નવા પદાધિકારી સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે? તો જવાબ આવશે ઇન્દ્રનીલ ભટ્ટાચાર્ય. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નાણાકીય નીતિ વિભાગના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઇન્દ્રનીલ ભટ્ટાચાર્ય છે એમને નાણાકીય નીતિ સમિતિ, બરાબર છે, મોનિટરી પોલિસી કમિટીના નવા પદાધિકારી સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ રાજીવ રંજનની જગ્યા લેશે, જેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. હવે MPCની વાત કરીએ, નાણાકીય નીતિ સમિતિ, તો ભારતની આ નાણાકીય નીતિ ઘડવામાં મોનિટરી પોલિસી કમિટી છે એ બહુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
જેમાં ફુગાવાના લક્ષ્યોને જાળવી રાખવા, આર્થિક વિકાસને ટેકો આપવા માટે વ્યાજના દરના નિર્ણયનો સમાવેશ થાય છે. બેન્ચમાર્ક વ્યાજદર રેપો રેટ સેટ કરવો, લક્ષ્ય શ્રેણીમાં ફુગાવો જાળવી રાખવો, વ્યાપક આર્થિક સ્થિરતા અને વૃદ્ધિને ટેકો આપવો, આ બધી બાબતો આવે છે. આરબીઆઈની વાત કરીએ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તો એનો એક્ટ આવ્યો હતો 1934માં અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક ધ પ્રોબ્લેમ ઓફ રૂપીસ એના આધારે એની રચના કરવામાં આવી છે. ક્યારે? તો 1935માં 1 એપ્રિલ 1935માં એની સ્થાપના થઈ. એ વખતે કોલકાતામાં એની સ્થાપના કરવામાં આવી હતી. 2 વર્ષ બાદ 1937માં એને મુંબઈ લઈ ગયા. અત્યારે હેડક્વાર્ટર એનું મુંબઈ છે. અને એના જે પ્રથમ ગવર્નર હતા, એ પ્રથમ ગવર્નરનું નામ એશબોર્ન સ્મિથ હતું, જેઓ બ્રિટિશ હતા. પ્રથમ ભારતીય ગવર્નર પૂછે તો સીડી દેશમુખ, એટલે તમારે શું યાદ રાખવાનું? ABCD. પ્રથમ ગુજરાતી ગવર્નર IG પટેલ હતા. અને અત્યારે હાલમાં ગવર્નર 26મા નંબરના કોણ છે તમારે કહેવાનું છે, બરાબર છે? કમેન્ટ બોક્સમાં લખીને. ઓકે. આરબીઆઈના સિમ્બોલની અંદર જે ઝાડ છે પામ ટ્રી છે, અને જે પ્રાણી છે એ રોયલ બેંગોલ ટાઈગર છે, યાદ રાખજો. એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતની સિફ્ત કૌર શમરાએ ગોલ્ડ મેડલ જીત્યો. તો તમને ખ્યાલ છે કે કઝાકિસ્તાનના શ્યામ કેન્ટમાં ચાલી રહી છે 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ. એમાં મહિલાઓની 50 મીટર એર રાઇફલ, 50 મીટર રાઇફલ 3 પોઝિશન કહી શકીએ, એમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીત્યો છે. સિફ્તે 459.2નો સ્કોર કરી ટોચનું સ્થાન મેળવ્યું. તેના પછી ચીનની યુજી યાંગ, સિફ્ટનો 459.2, આનો 458.8. જાપાનની મિસાકી નોબાતા 448.2 ત્રીજા નંબર પર છે. તમને ખ્યાલ હશે કે અગાઉ આપણે ભણ્યા હતા કે રશ્મિકા સહેગલ છે, એમણે પણ ગોલ્ડ લાવ્યા હતા 10 મીટર એર પિસ્તોલમાં. તો એલાવેનિર વલારીવન, એમણે કઈ કેટેગરીમાં ગોલ્ડ લાવ્યા? એમણે પણ ગોલ્ડ લાવ્યા ને, તમિલનાડુના છે, પરંતુ ગુજરાતમાં અભ્યાસ કર્યો છે, એ તમારે જણાવવાનું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. હવે ટેલિગ્રામ ચેનલ પર તો ડેલી કરંટ અફેરની PDF આવે છે, સાથે સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળે છે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે હોકી એશિયા કપ 2025ની ટ્રોફીનું અનાવરણ કર્યું? તો જવાબ આવશે ડૉક્ટર મનસુખ માંડવિયા. કોણે કર્યું? ડૉક્ટર મનસુખ માંડવિયા. તો કેન્દ્રીય યુવા બાબતો, રમતગમત, શ્રમ અને રોજગાર મંત્રાલયના મંત્રી છે ડૉક્ટર મનસુખ માંડવિયા. હોકી મેન્સ એશિયા કપ ટ્રોફીનું અનાવરણ કર્યું, જે 12મા નંબરનું સંસ્કરણ, એનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું એવું કહી શકીએ. ક્યારથી શરૂઆત થાય છે? 29 ઓગસ્ટથી લઈને 7 સપ્ટેમ્બર. કઈ જગ્યાએ છે? બિહારના રાજગીર હોકી સ્ટેડિયમમાં. શું છે એનો માસ્કોટ? ચાંદ. ચાંદ એનો માસ્કોટ છે. 29 ઓગસ્ટ કોનો જન્મદિવસ છે? જેમને હોકીના જાદુગર કહેવાય છે. ભારતમાં રમતગમતનું જે શ્રેષ્ઠ સન્માન છે એમના નામ પર આપવામાં આવે છે, ખેલ રત્ન પુરસ્કાર, જેમની આત્મકથાનું નામ ધ ગોલ છે. હવે બિહારમાં આયોજિત થનારી આ પ્રથમ સૌથી મોટી આંતરરાષ્ટ્રીય હોકી ટુર્નામેન્ટ છે. આ વર્ષનું એશિયા કપ છે ને નેધરલેન્ડ અને બેલ્જિયમમાં અત્યારે એશિયા કપ જે રમાશે ને 12મું સંસ્કરણ, એ જે નેધરલેન્ડ અને બેલ્જિયમમાં 2026માં રમાવાનો છે, FIH મેન્સ હોકી વર્લ્ડ કપ, એના માટે સીધો ક્વોલિફાયર તરીકે કામ કરશે. એટલે જે વિજેતા છે એ તો ડાયરેક્ટ જતું રહેશે, આમાં નેધરલેન્ડ બેલ્જિયમના ક્વોલિફાય થઈ જશે. બીજા નંબરથી 6ઠ્ઠા નંબર સુધી રહેનારી ટીમો આવતા વર્ષે યોજાનારા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાં જશે. પહેલા નંબર જે જીતશે એ તો ડાયરેક્ટ ક્વોલિફાય થઈ જ જવાના છે, બરાબર છે? તો યાદ રાખજો, બિહારમાં આયોજન થઈ રહ્યું છે. આગળ વધીએ. મોહમ્મદ સલાહ પ્રોફેશનલ ફૂટબોલર્સ એસોસિએશનના મેન્સ પ્લેયર ઓફ ધ યર આનો એવોર્ડ 3જી વખત એમણે જીત્યો છે. લિવરપૂલના વિંગર મોહમ્મદ સલાહ, એટલે લિવરપૂલથી બિલોંગ કરે છે, એના તરફથી રમે છે.
પ્રોફેશનલ ફૂટબોલર્સ એસોસિએશનના મેન્સ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ જીતીને એમણે ઇતિહાસ રચ્યો છે. તેમણે ત્રીજી વખત આ એવોર્ડ જીત્યો છે અને આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યા છે. PFA ફૂટબોલર ઓફ ધ યર 1973-74માં શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારથી સલાહ એકમાત્ર ફૂટબોલર છે જેમણે 3 વખત આ એવોર્ડ જીત્યો હોય. તેઓ ઇજિપ્તના છે. 2017-18, 2021-22 અને 24-25. તમને ખબર છે કે વર્લ્ડ ફૂટબોલ ડે ક્યારે મનાવવામાં આવે છે? 2 વર્ષ પહેલાં જ શરૂઆત થઈ છે મનાવવાની. વર્લ્ડ ફૂટબોલ ડે કમેન્ટ બોક્સમાં લખો તમને આન્સર આવડતો હોય તો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બેટરીની અંદર પ્રાથમિક રૂપે કયું એસિડ હોય છે? સલ્ફ્યુરિક એસિડ હોય. સેકન્ડ પ્રશ્ન, ધ્વનિની ઝડપ ખાલી જગ્યામાં સૌથી વધારે હોય. પિત્તળમાં સૌથી વધારે હોય. એટલે સંગીતના સાધનો પિત્તળના વધારે બનાવતા હોય છે. માર્ક કર્યું તમે? પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા પાણીનું સ્થળ શું રહેશે? વધે ઘટે કે શું થાય? પહેલાં વધે પછી ઘટે, કશું નહીં, સમાન ને સમાન રહે. ચિકનગુનિયા શાનાથી થાય છે? બરાબર છે. તો ચેપી મચ્છર. બરાબર. પાણીની ઘનતા કયા તાપમાન પર અધિક હોય છે? 4 સેલ્સિયસ. બરાબર છે. તો સૌથી વધારે ઘનતા હોય છે. ઓકે, આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. હિન્દી ફિલ્મ ઉમરાવ જાનમાં કઈ ગુજરાતી નૃત્યાંગનાએ કોરિયોગ્રાફી કરી છે? કુમુદિની લાખિયા. તમને ખબર છે ને 2025માં જેમને પદ્મ વિભૂષણ આપવામાં આવ્યો. અવસાન પણ એમનું થયું. પદ્મ વિભૂષણ ઘોષિત થઈ ગયો હતો પણ લેવા જાય એના પહેલાં એમનું અવસાન થઈ ગયું. ઝુંડો ઝૂલણ સાથે કઈ કળા જોડાયેલી છે? તો ભવાઈ. દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકમાં નીચેના પૈકી કોણ એક હતા? દક્ષિણામૂર્તિમાં નાનાભાઈ ભટ્ટ. સ્ત્રીની ભૂમિકા ભજવાને કારણે ભોજકમાંથી સુંદરી બનેલા નાટ્યકાર જયશંકર સુંદરીનું આત્મકથાનું નામ? થોડા આંસુ થોડા ફૂલ. સાહિત્ય કૃતિઓ પરથી નૃત્ય નાટિકાઓ તૈયાર કરીને ભજવનાર પ્રખ્યાત નૃત્ય કલાકારનું નામ શું છે? સોનલ માનસિંહ. તમને ખબર છે કે ડાંગના દીદી કહેવાય છે? કોને? પૂર્ણિમાબેન પકવાસા. એમને દીકરી છે, ડોટર છે. ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે કોલકાતા મેટ્રોના નવા રૂટનું ઉદ્ઘાટન કર્યું? તો આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદીએ. ભારતનું પ્રથમ 100% ડિજિટલી સાક્ષર રાજ્ય કયું બન્યું છે? તો કેરળ બની ગયું છે. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે GSRTC છે એનું હેડક્વાર્ટર ક્યાં છે? રાણીપમાં છે. રાણી બોલે તો અમદાવાદ લખો તો ચાલે. સેકન્ડ પ્રશ્ન, ઇન્ડિયા પોસ્ટની સ્થાપના 1854. ત્રીજો પ્રશ્ન, આસામના કરીમગંજ જિલ્લાનું નામ બદલીને શું કર્યું હતું? શ્રીભૂમિ. ચોથો પ્રશ્ન, SBIના હાલના ગવર્નર કોણ છે? સંજય મલ્હોત્રા. કોણ છે? સંજય મલ્હોત્રા. 5મા નંબરનો પ્રશ્ન, કોમનવેલ્થ નેશન્સના ડિરેક્ટર જનરલ સરલી બોચવે. શું છે? સરલી બોચવે. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, કે જેમને આપણે હોકીના જાદુગર કહીએ છીએ, શું નામ છે એમનું? મેજર ધ્યાનચંદ. 7મા નંબરનો પ્રશ્ન, એલો વેલારવિન એમણે કઈ કેટેગરીમાં ગોલ્ડ લાવ્યા? રિસન્ટલી કઝાકિસ્તાનની અંદર આયોજન થઈ રહ્યું છે ને શ્યામ કેન્ટમાં, તો 10 મીટર એર રાઇફલમાં. યાદ રાખજો, રાઇફલ. 8મો પ્રશ્ન, વર્લ્ડ ફૂટબોલ ડે ક્યારે મનાવવામાં આવે છે? 25મી મે. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈને વધુ મજબૂત કરવા માટે કેટલી નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ શરૂ કરવામાં આવશે? સેકન્ડ પ્રશ્ન, મૈત્રી કવાયત ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાતી સંયુક્ત લશ્કરી કવાયત છે? જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર.
સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.